પ્રેમિકાને ત્રાસ આપતા પતિને પ્રેમીએ મારી ખાડામાં દાટી દીધો। જામનગરના દરેડ ગામની આ ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી। પત્ની 2 વર્ષ સુધી મૃતકના પરિવારને ગોળ ગોળ ફેરવતી રહી। પતિ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હોવાની વાત કરી ગેરમાર્ગે દોર્યા। પતિને કારખાનામાં બોલાવી કેફી પીણું પીવડાવ્યું હતું। હત્યા કર્યા બાદ પતિની લાશને કારખાનામાં દાટી દીધી, જ્યારે 10 ફૂટ ઊંડા ખાડામાં આ લાશને દાટી દીધી। એસડીએમની હાજરીમાં મશીનરીથી હવે ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। कि उसमें फरियादी अशोक, धर्मेश भाई, माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले जिसका नाम जिग्नेश है, वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है, और जब उसका परिवार उसका कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फोन पर बात करना अलाउ नहीं करते। तो 2 साल उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था, तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहां जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। વધુ વિગતો સાથે સહયોગી વિક્રમ લાઈવ જોડાઈ ગયા છે। વિક્રમ, સંબંધો જ્યારે દગાખોરીનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તમે જુઓ માણસ કેટલી હદે ક્રૂર બની જાય છે। આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જામનગરના દરેડ ગામથી, અને એ ઘટના શું છે એ જણાવશો, અને સાથે સાથે આવી ઘટનાઓ છાશવારે કેમ વધી રહી છે? બિલકુલ દીપિકા, એટલે ક્યારેય મેં વિચાર્યું નહોતું કે ગુજરાતમાં પણ આવી ક્રૂર ઘટના બનશે, અને એના વિશે આપણે વાત કરતા હશું, કારણ કે અગાઉ અનેક ઘટનાઓ, એ પછી મેઘાલયની એ સોનમ રઘુવંશીની ઘટના હોય, રાજા રઘુવંશીવાળી ઘટના હોય, કે પછી મેરઠની એ મુસ્કાનની ઘટના હોય કે જેણે પોતાના પતિને એ બ્લુ ડ્રમમાં નાખીને તેની હત્યા કરી નાખી હતી, કે પછી હમણાં જ જે લોહગઢ કિલ્લામાં જે ઘટના બની હતી એ ઘટના આપણે સાંભળી અને ત્યારબાદ આપણે સૌ ચોંકી ગયા હતા કે આવી જે ઘટનાઓ બની રહી છે કે જેમાં પત્ની જે છે એ પ્રેમી સાથે મળીને પોતાના પતિને મારી નાખતી હોય છે। આવી જ ઘટના આપણે ગુજરાતમાં બની છે। જામનગરની આ ઘટના છે કે જ્યાં પત્ની અને પતિ આ બંને વચ્ચે 5 થી 6 વર્ષના એ લગ્ન, કે જેમાં છેલ્લા 2 વર્ષથી પતિને મારી નાખ્યો હતો, પણ કોઈને જાણ ન થાય તેવી રીતે અહીંયા પતિને એ કારખાનાની અંદર 12 ફૂટ ખાડાની અંદર દાટી દેવામાં આવ્યો હતો। આ ઘટના વધારે ચોંકાવનારી એટલા માટે છે કારણ કે અહીંયા જ્યારે પરિવાર પૂછી રહ્યો હતો કે એનો દીકરો એટલે કે જિગ્નેશ ક્યાં છે, ત્યારે પત્ની એ ખોટું બોલી રહી હતી। પત્ની કહી રહી હતી કે તે ઓસ્ટ્રેલિયામાં કમાવા માટે ગયા છે। પતિ જે પરિવાર છે એને તો એવું જ લાગતું હતું ને કે પોતાનો દીકરો એ ઓસ્ટ્રેલિયામાં કમાવા માટે ગયો છે, પણ એ પોતાનો દીકરો એ એમના જ શહેરના એક કારખાનામાં 12 ફૂટ નીચે દટાઈ ગયો છે એવી કોઈને જાણ થઈ ન હતી, કારણ કે એની પત્ની એવું કહી રહી હતી ખોટું બોલીને કે ઓસ્ટ્રેલિયામાં જે કંપનીમાં કામ કરી રહ્યો છે ત્યાં ફોન પર વાત કરવાની પરમિશન એને નથી, અને એટલા માટે તે વાત નથી કરી રહ્યા, અને છેલ્લા 2 વર્ષથી આ જ રીતે જુઠ્ઠાણું જે છે એ આ પત્નીએ છુપાવીને રાખ્યું હતું। ત્યારબાદ જે જિગ્નેશ છે તેના કાકાનો દીકરો કે જે ઓસ્ટ્રેલિયા માટે જવાનો હતો, અને ત્યારે જ્યારે પત્નીને પૂછવામાં આવ્યું, પત્ની પૃથ્વીને પૂછવામાં આવ્યું કે તમે નંબર આપો જિગ્નેશનો, કે ઓસ્ટ્રેલિયામાં એ ક્યાં મળશે, કેવી રીતે મળશે, વાત કરીને તેની સાથે કોન્ટેક્ટ કરો, અને ત્યારબાદ જ્યારે પૃથ્વી જે છે તેનો પરસેવો નીકળી ગયો, અને ત્યારબાદ આખી ઘટના એ ધીરે ધીરે ક્યાંક શંકા પરિવારને ગયા પૃથ્વી ઉપર, અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ અને પોલીસે પૂછપરછ કરી, જેમાં આ પૃથ્વીએ એ વાત કહી કે અહીંયા સાયનાઇડ આપીને તેના પતિને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। તેના પ્રેમીની સાથે મળીને તેણે આખું આ કાવતરું રચ્યું હતું। આ આખી ઘટના જે ઊભી થઈ, જેમાં અહીંયા શર્મસાર કરતી ઘટના, સંબંધોને શર્મસાર કરતી આ ઘટના જ જામનગરથી સામે આવી છે, તે અનેક સવાલો ઉભા કરે છે કે આપણા રીતિ રિવાજોની અંદર આપણે જ્યારે લગ્ન કરીએ છીએ ત્યારે એ સપ્તપદીના 7 ફેરા હોય, તેમાં એક ફેરામાં આપણે એવું વચન લઈએ છીએ કે પતિ અને પત્ની એકબીજાનો સાથ જીવનના અંત સુધી આપશે, પણ અહીંયા ક્યાંક એ ત્રીજું પાત્ર આવે છે, અને ત્રીજા પાત્રના કારણે પતિ અને પત્ની વચ્ચે જે વેરઝેર શરૂ થાય છે તેના કારણે આવી ઘટનાઓ સામે આવે છે। અને આ ઘટના જામનગરની છે, આપણા ગુજરાતની છે, એટલે ખૂબ જ ચોંકાવનારી કહી શકાય, કારણ કે આવી ઘટનાઓ આપણે નેશનલ મીડિયામાં, નેશનલ જે દિલ્હી, મુંબઈ આવા વિસ્તારોની અંદર આપણે જોતા આવીએ છીએ, પણ ગુજરાતમાં આવી ઘટના ક્યારે બની નથી, કારણ કે આપણે સંબંધોના એ મૂલ્યની અંદર માનીએ છીએ, પણ એ સંબંધોના મૂલ્યમાં અહીંયા ક્યાંક ઝેર ભેળાયું છે
તેવી આ ઘટના સામે આવી છે. ખૂબ જ શર્મસાર કરતી ઘટના. હવે પોલીસ જે છે એ જેટલા પણ ડેડ બોડી છે તેમાંથી જે માનવ જે અંગો નીકળી રહ્યા છે તેમાં હવે જે સર્ચ કરી રહી છે, તેમાં જે અલગ અલગ જે લેબોરેટરી છે તેમાં આ અંગોને મોકલવામાં આવી રહ્યા છે. તે રીતે અહીંયા ક્યાંક જે શોધખોળ છે તે હવે હાથ ધરવામાં આવી રહી છે. પણ ઘટના ખૂબ જ શર્મસાર છે. દીપિકા. જી વિક્રમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો પ્રેમિકાને ત્રાસ આપતા પતિને પ્રેમીએ મારીને ખાડામાં દાટી દીધી છે. તમે જુઓ, ગુજરાતની આ ઘટના છે. ખૂબ જ શર્મસાર કરતી આ ઘટના પ્રકાશમાં આવી છે. પત્ની સતત પરિવારને ગેરમાર્ગે દોરતી હતી, કહેતી હતી કે યુવક જે છે તે ઓસ્ટ્રેલિયામાં પૈસા કમાઈ રહ્યો છે અને તે વાતચીત નથી કરી શકતો. કંપનીના રૂલ્સ છે તેને લઈને, પરંતુ સવાલ આ ઘટનાને લઈને અનેક બની રહ્યા છે. સંવાદદાતા રાકેશ પણ લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, તો જામનગરની આ ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. દરેડ ગામમાં આ ઘટના બની છે. પત્ની 2 વર્ષ સુધી મૃતકના પરિવારને ગોળ ગોળ ફેરવતી રહી, ગેરમાર્ગે દોડતી રહી અને પરિવારને જૂઠું બોલતી રહી. પતિ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હોવાની વાત સતત કરતી રહી, તે વાતચીત નથી કરતો તેવું પણ તે જણાવતી રહી. પરંતુ આવી ઘટનાઓ પર જો આપણે નજર કરીએ તો ઘણી બધી ઘટનાઓ બની છે, જ્યાં પુણે મહારાષ્ટ્રમાં પણ સીઆઈ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાખી, પ્રેમી ચેતન સાથે મળીને કેતનની હત્યા કરી નાખી, તે પણ ઘટના સામે આવી હતી.